મોરબીના નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી તેમજ આજુબાજુના વિસ્તારના લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। તેની પાછળનું કારણ એ છે કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। અહીં વર્ષોથી રોડ જ નથી બન્યો, વળી ચોમાસા દરમિયાન મસમોટા ખાડાઓ પડી જતા હોય છે। ચોમાસામાં માટી પલળતા અવરજવર કરતા લોકોના પગ ફસાઈ જવાની તેમજ લપસી જવાની ઘટનાઓ પણ બનતી રહે છે। વિદ્યાર્થીઓને શાળા જવા માટે રિક્ષા પણ આવી શકતી નથી તેવી સ્થિતિ છે। આવી પરિસ્થિતિમાં તેમના બાળકોને ખભે બેસાડી રોડ સુધી લઈ જતા હોય છે। વળી અનેક જગ્યાએ વીજ પોલ છે, પરંતુ એક પણ સ્ટ્રીટ લાઇટ પણ જોવા નથી મળતી। આ સાથે જ ગંદકી અને છલકાયેલા ભૂગર્ભો પણ જોવા મળી રહ્યા છે। અહીંના લોકોનું કહેવું છે કે તે લોકો ઘણી વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેમની રજૂઆતોને ધ્યાનમાં લેવાતી નથી। हमारे प्रश्न है कि हमारे छोकरा ने स्कूल तेड़वा मुकवा जाव आल बाजू वरसाद थाय એટલે પાણી ભરત થાય છે, ગારોય થાય, પગ એક લઈને એક ઉપાડીને એક મૂકી તો અમાર ચપ્પલ તૂટી જાય, છોકરાને એક હાથે આંગળીએ છોકરા હોય, હા અમાર થેલા ઉપાડવા છોકરા લેવા કે ગારામાં કેતે હાલવું તોય અમાર શું ચોમાહામાં છોકરા નો ભણાવા। વોર્ડ નંબર 2 માં આવેલ સેન્ટ મેરી સ્કૂલ થી ગાયત્રી આશ્રમ સુધીનો રસ્તો છે। અહીંયા કમસે કમ 8 થી 10 વાડી વસવાટ કરે છે અને 3 સોસાયટીઓ છે અને 2000 થી 5000 સુધીનું પબ્લિક અહીંયા વસવાટ કરે છે। 30 વર્ષથી અમે જ્યાં આવડી અમારી ઉંમર થઈ ત્યાં સુધીમાં અહીંયા રસ્તો અમે પાકો જોયો નથી। ઘણી વખત રજૂઆત કરવા છતાંય અહીંયા ક્યારેય પણ આ રસ્તો થયો નથી। આવા પ્રશ્ન કરી કરી અને વયા જાય છે। આજ દી સુધીમાં કોઈ દી અમારા રસ્તામાં મેટલ પણ નાખવામાં નથી આવી અને આ 60 ફૂટનો રસ્તો છે, પણ અત્યારે એમાં ગાડી પણ નીકળે એમ નથી, 4 વ્હીલ પણ। અને આ રસ્તાની અંદર આગળ સોસાયટીઓના કામ હાલતા હોવાથી 40 ટનની ગાડીઓ હાલે છે। અટાણે ઢીચણમાણા આ ખાડા પડ્યા છે, એની અંદર પાણી ભરાય તો જેથી કરીને કે સ્કૂલે જવામાં છોકરાઓને જવું હોય તો રિક્ષાવાળો પણ લેવા નથી આવતો વરસાદ હોય એટલે, એ અમારે ખંભે ઉપાડીને રોડ ઉપર મૂકવા જવા પડે બાળકોને। વિસનગરના કાંસામાં રાજ્યની પ્રથમ સહકારી એનિમલ હોસ્ટેલ। આ એનિમલ હોસ્ટેલમાં 125 શેડમાં 500 પશુઓ રહી શકે છે। વિસનગર તાલુકાના કાંસા ગામની ગણપતિપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીએ પોતાના 125 પશુપાલકો માટે 8 વીઘા જમીનમાં એનિમલ હોસ્ટેલ વિકસાવી ગુજરાતનું પ્રથમ મોડેલ તૈયાર કર્યું છે। પશુઓ માટે ઘાસચારો, ઉકરડા, પાણી સહિતની તમામ વ્યવસ્થા આ એક જ સ્થળે કરવામાં આવી છે, જેનો સૌથી મોટો ફાયદો ગામને એ થયો કે ગંદકીથી મુક્તિ મળી છે। પશુપાલકોને ફક્ત 2 લાખ રૂપિયામાં તમામ વ્યવસ્થા કરી આપવામાં આવતા પશુપાલકો હાલમાં ખુશખુશાલ છે। અત્યારે લાઇટિંગનું કામ ચાલુ છે અને એમાં કેટલાક બિચારા જે પશુપાલકો હતા એમને ઢોર બાંધવાની મુશ્કેલી હતી, ઘર આગળ બાંધતા હતા, ત્યાં ગંદકી થતી હતી, ઉકળા પણ ગમે તે કરતા હતા, કાં તો બીજા લોકો જગ્યા નહોતી એવા ભાડે વાડા રાખી અને મહિનાનું 500 રૂપિયા એક ભેંસના ખીલા ઉપર ભાડું ચૂકવતા હતા। આ બધી મુશ્કેલીઓ દૂર થઈ, ઉકળા પણ દૂર થયા, ગંદકી ઓછી થઈ, ગંદકીનું સામ્રાજ્ય ઓછું થયું। 2 લાખમાં આ બધી તૈયારી પૂરી કરીને આપેલી છે, જસુભાઈ પટેલના સહયોગથી થયું છે। અને બીજું કે જે વાડાઓમાં ભેંસો બાંધતા હોઈએ અને ગંદકીઓ થાય, સાણમૂતર અવળો જાય, એના કરતાં અહીંયા એકદમ ચોખ્ખી અને સફાઈથી અમે ભેંસો પાલકોવાળાને સુવિધા સારી મળે છે। મારી મંદિરે 4 ભેંસો રહેવી સગવડમાં પૂરી સગવડ કરી આલી છે। 2 લાખમાં લાઇટ, પાણી, વીજળી પૂરી સગવડ અમને આપી છે। પ્રાથમિક સુવિધાને લઈને કચ્છના અંજારમાં અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 5 લાખ રૂપિયાના નકલી નોટોના બંડલ રાખી વિરોધ કરવામાં આવ્યો તો વરસાદ બાદ અંજાર શહેરમાં રોડ, રસ્તા, ગટર સહિત સમસ્યા વકરી હતી। કોંગ્રેસ દ્વારા અંજાર નગરપાલિકાના કારોબારી ચેરમેનના ટેબલ ઉપર 5 લાખ રૂપિયા રાખી વિરોધ કરવામાં આવ્યો। લોકોને નકલી રોડ, રસ્તા મળે છે તો હવે જનતા પણ ટેક્સ પે માટે નકલી નોટો આપશે તેવું કહી કારોબારીના ચેમ્બરમાં વિરોધ નોંધાવ્યો હતો। અમે જ્યારે જ્યારે પાછળના દરવાજાથી નીકળી જાય ત્રીજી તરફ